લોકોને એમ થશે કે ત્રણેય શહીદોના શહીદ દિવસે આપણે યાદ કરી છે, આજે આ રીતે કાર્યક્રમ કરવાની જરૂર શું? મારી દ્રષ્ટિએ આવા કાર્યક્રમ કરવાની જરૂર આ દેશમાં અગાઉ ક્યારેય પણ ન હતી, એટલી આજે છે. હું કારણ કહું તો આપણને આઝાદી મળ્યા પછી આપણા દેશે જુદા જુદા ક્ષેત્રોમાં સારી પ્રગતિ કરી. દેશ પ્રેમ, દેશરાજ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય અસ્મિતા એની ભાવનાને દિવસો દિવસ ઘસારો લાગતો એમ જોવા મળે છે. આ દેશની સ્થિતિ, દુનિયાની સ્થિતિ આપણે જોઈએ તો કેટલાક વખત પહેલાં આર્થિક સામ્રાજ્યવાદનું મહત્વ હતું કે દરેક દેશ આર્થિક રીતે સમૃદ્ધ થઈ અને રાજકીય ભૂમિકા ભજવવા માગતો હતો. આજે ફરીથી દરેક દેશ પોતાના ભૌગોલિક સીમાડાઓ વધારવા માટે આતુર છે. ગ્લેરિંગ એક્ઝામ્પલ નેતન્યાહુ કે ગ્રેટર ઇઝરાયલની વાતો કરે છે. સેકન્ડ એક્ઝામ્પલ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ, જે અહેવાલો આવે છે એ પ્રમાણે મેં વેનેઝુએલાને અમેરિકાનું એકવાનું રાજ્ય જાહેર કર્યું છે. જે અહેવાલ આવે છે એ પ્રમાણે જે વસ્તુ આજે દુનિયામાં ચાલી રહી છે એમાં દરેક દેશ પોતાના સીમાડા વધારવા માટે પણ ચિંતિત છે. અને આપણા દેશની વાત કરીએ તો આપણે એવા પાડોશીઓથી ઘેરાયેલા છીએ કે જે સામાન્ય રીતે એમનું વલણ આપણી તરફેણ હોતું નથી. અને આજે વિશ્વના જુદા જુદા ભાગોમાં યુદ્ધો ચાલી રહ્યા છે. 86 જેટલા દેશોમાં તો અમેરિકાના સૈનિકો ફરકાયેલા પડ્યા. એ સંજોગોમાં ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે એવી શક્યતા. ત્યારે આજની યુવા પેઢી દેશ અને ગુજરાતની માફક કચ્છની યુવા પેઢી પૈકી મોટો વર્ગ આજે નશામાં ચકચૂર છે એમ કહી તો ચાલે. જુદા જુદા નશાઓમાં આદત થવી પડી ગઈ એમ કહી ચાલે. તો એમાંથી બહાર આવી અને આવા શહીદો કે એક મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ, પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, કોલેજનું શિક્ષણ લીધું હોય, પોતા માટે કુટુંબ માટે કંઈક કરી પોતાની માટે તૈયાર થયા હોય અને જેને તળપદી ભાષામાં કહીએ તો ઘોડીએ ચડવાની ઉંમરે બ્રિટિશરોની ઘોડીઓથી વિંધાવી જવાની લડતમાં જોડાતા હોય અને આખરે ઘોડીથી એને ફાંસીથી બલિદાન આપ્યું હોય, તો એવા શહીદો અંગે આજના વિદ્યાર્થીઓ, આજના બાળકો, આજના યુવાનો વાંચતા થાય, એમાંથી કાંઈક ને કાંઈક પ્રેરણા લે તો મને એમ લાગે છે કે આ દેશમાં અત્યારે જે સ્થિતિ છે અને દુનિયામાં અત્યારે જે સ્થિતિ છે તો એમાંથી આપણે ટકી રહેશું. આપણે આપણી રાજકીય આઝાદી જાળવી શકીએ, આપણા દેશની આઝાદી જાળવી શકીએ, આ દેશમાં લોકશાહી ટકાવી શકીએ. એ માટે પણ આવા શહીદોના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. એટલે આજે આ કાર્યક્રમ કરવા માટે હું વાઇસની દર્શક પંચાણીને ખૂબ અભિનંદન આપું છું. અહીં જે કોઈ ઉપસ્થિત રહ્યા એમને પણ અભિનંદન આપું છું. કારણ કે આ શહીદોની અપેક્ષા શું હતી? તો દિન ખૂન કે હમારે યારો ને ભૂલ જાના, ખૂની પડી ખબર કે ક્રિયા જના. આપણે જ્યારે પ્રતિમા, સરસ પ્રતિમાનું આપણી પાસે સગવડ છે ત્યારે એમની જન્મજયંતિ અને પુણ્યતિથિ અહીં આવીએ, એમને ફૂલહાર કરીએ તો આપણે એમ લાગે છે કે મોટું રાષ્ટ્રીય કાર્ય આપણે કર્યું છે કહી શકીએ. હું એમ માનું છું પ્રતિમાને ફૂલહાર કરીએ એ વસ્તુ ખૂબ સારી છે, પણ સાથે સાથે એમની પ્રતિભા શું છે, પ્રતિભાને આપણે સમજીએ અને એમની જે પ્રતિભા હતી એમાંથી જીવનમાં પ્રેરણા લઈએ તો મને એમ લાગે છે કે આવા કાર્યક્રમ સાર્થક છે. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी
आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।